જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 12 કાર્બનિક રસાયણના પાયાના સિદ્ધાંતોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 18માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 66 થી 67 ભણી ગયા હતા. એમાં 66 અને 67 વચ્ચે પાછા દાખલા હતા. હવે 67 પછી તો ધ્યાન રાખજો, 67માં આપણે જે ભણ્યા હતા એ સૂત્ર તમને મેં કહ્યું હતું યાદ રાખવું પડશે. સૂત્ર સહેલું છે. જેયડા પદ્ધતિ દ્વારા નાઇટ્રોજનના પરિમાપનમાં %n બરાબર, બોલો %n બરાબર શું થશે? તો m1v1 upon 1000 બરાબર માઇનસ m2v2 upon 2000 બરાબર ઇન બ્રેકેટ ગુણ્યા 2800. સીધા જ આપણે 28 ગુણ્યા 100 જ કરી દઈએ. ચલો 2800 છેદમાં m એટલે લીધેલા કાર્બનિક સંયોજનનું દળ. હવે કેટલીક વખત જોજો ઉત્પન્ન થતા એમોનિયાનું સીધે સીધું આ જેયડા પદ્ધતિમાં સીધે સીધું સલ્ફ્યુરિક એસિડ વડે પરિમાપન કરવામાં આવે ત્યારે આ પદ ના આવે. ત્યાં સીધું શું થઈ જાય? તો m1v1 ઇન્ટુ m1v1 એકલું જ H2SO4નું જ મૂલ્ય આવે. તો m1v1 ઇન્ટુ 2.28. જોજો કેમ? તો 1000 વડે ભાગ્યા અને એટલે શું થઈ જાય? આ કાઢી નાખ્યું. આ 1000 વડે ભાગ્યા એટલે 2.8 સોરી 28 બોલે તો અપોન m. તો ત્યાં એકલું આટલું જ સૂત્ર આવે m1v1 ઇન્ટુ 2.8 બાય m. ચલો એના પછી એક SQ છે. આ તો ગઈ વખતનું થોડું રિવિઝન લીધું. SQ છે, બોલો કેવા કાર્બનિક સંયોજનોમાં નાઇટ્રોજન યુક્ત કયા પ્રકારના સમૂહ ધરાવતા નાઇટ્રોજન કાર્બનિક સંયોજનોમાં એનના પરિમાપન માટે જેયડા પદ્ધતિ ઉપયોગી નથી. જેયડા પદ્ધતિ ઉપયોગી નથી. બોલો આવો પ્રશ્ન છે તમારી પાસે. તો ધ્યાન રાખજો નાઇટ્રોજન યુક્ત સમૂહો કયા? તો ધ્યાન રાખજો ચૂહા COOH, પછી ચોર કો નહીં તો એક આવ્યો, પછી ચાંદ ચોકાતા કો આહટ નહીં, આલ્કી આલ્કા નો હેલો ઓર આલજો. આમાં વચ્ચે બે રહી ગયા, પેલા યાદ છે ને, એક SO3H અને બીજું આવશે COCl અથવા તો COX. બોલો એ પ્રમાણે જોવા જઈએ તો એક આ નાઇટ્રોજન યુક્ત છે. આની અંદર નાઇટ્રોજન છે, આની અંદર નાઇટ્રોજન છે, આની અંદર નાઇટ્રોજન છે અને આની અંદર નાઇટ્રોજન છે. આમ નાઇટ્રોજન યુક્ત 4 સમૂહો છે. નાઇટ્રોજન યુક્ત 4 સમૂહો છે. તો આમાંથી હજુ એક બીજો સમૂહ તમે 12મા ધોરણમાં ભણશો, એમાં N�ट् આને ડાયએઝો સમૂહ કહેવાય. આને કયો સમૂહ કહેવાય? ડાયએઝો સમૂહ. બરોબર. એ ખૂબ જ અસ્થાયી છે. ખૂબ જ અસ્થાયી એટલે કે સૌથી વધુ ક્રિયાશીલમાં એ આવે આમ તો. ઓકે. તો એવી પરિસ્થિતિમાં એ એટલો બધો ક્રિયાશીલ છે કે પછી શું થઈ જાય, આપણને પ્રક્રિયા જે આપણે જોઈએ છે એ પ્રક્રિયા દર્શાવે નહીં. તો ધ્યાન રાખજો, સૌથી પહેલો તો ડાયએઝો સમૂહ. અરે કેમ સી લખાયો? તો N�ट् જેને ડાયએઝો સમૂહ કહેવાય. પછી નાઇટ્રો સમૂહ NO2 સમૂહ. પછી બોલો અને વલયમાં નાઇટ્રોજન આવેલો હોય. જોજો આ રીતે દાખલા તરીકે આપણે એક સંયોજન લઈએ, આનું નામ છે મેલેમાઇન. 12મા ધોરણમાં આવશે. સોરી બરોબર 12મા ધોરણમાં આવશે. આને મેલેમાઇન કહેવાય છે. આપણા ઘરની અંદર જે ક્રોકરી વપરાય ને આમાંથી બનેલી હોય. હવે જોજો આમાં વચ્ચે છે NH2. એવી રીતે બીજો કોઈ એક લઈ લઈએ તો આમ હોય તો બોલો આ રીતે હોય તો આમાં એટલે કે વલયમાં વચ્ચે નાઇટ્રોજન આવી જતો હોય, વલયમાં વચ્ચે નાઇટ્રોજન આવતો હોય એવા તો કાર્બન વલયમાં N જોડાયેલો હોય
તો આ 3 સમૂહ હોય ત્યારે આપણે જેડા પદ્ધતિ વાપરી શકતા નથી. કેમ? તો આવા સંયોજનોમાં એમોનિયા ઉત્પન્ન થતો નથી અને એમોનિયા ઉત્પન્ન થાય તો જેડા પદ્ધતિ કામમાં આવે. બરોબર. તો અહીંયા તમારો એસક્યુ નંબર 90. હવે તમારે ચોપડી પ્રમાણે લખવું હોય તો નાઇટ્રો સમૂહ, ડાયઝો સમૂહ અને વલયમાં વચ્ચે આવેલા નાઇટ્રોજન પરમાણુ ધરાવતા કાર્બનિક સંયોજનોના પરિમાપન માટે, કાર્બનિક સંયોજનોમાં નાઇટ્રોજનના પરિમાપન માટે આ જેડા પદ્ધતિ ઉપયોગી નથી, કારણ કે આવા સંયોજનોમાં નાઇટ્રોજન એ એમોનિયમ સલ્ફેટમાં રૂપાંતરિત થતું નથી. એમોનિયા બને નહીં ને એમોનિયા ના બને તો એમોનિયમ સલ્ફેટ ના બને. ઓકે, ચલો એના પછી હવે કેટલાક દાખલા છે એ દાખલા ગણી નાખીએ એટલે આપણી વાર્તા પૂરી થાય. તો જોઈએ દાખલા નંબર N8. તો N8નું આપણે પહેલું બાયફર્ગેશન કરીશું. N8 બોલો. બાયફર્ગેશનમાં અહીંયા તમારે ચોકસાઈ રાખવાની છે. તો ચોકસાઈમાં સૌથી પહેલું કાર્બનિક સંયોજનનું દળ M બરાબર 0.5 ગ્રામ. પરિમાપન કરતાં ઉત્પન્ન થતા એમોનિયા વાયુને 50 મિલી 0.5 મોલર H2SO4. તો ધ્યાન રાખજો, H2SO4 માટે M1, H2SO4 માટે M2, અરે V1. અહીંયા M1 V1 કોના માટે હતું? M1 V1 કોના માટે હતું? H2SO4 માટે. કમ્પ્લીટ. બોલો, M1 આપણને આપ્યો છે 0.5 મોલર અને V1 આપ્યો છે 50 ml. શોષવામાં આવ્યો. અહીં એમોનિયા વડે તટસ્થીકરણ પામેલ H2SO4નું તટસ્થીકરણ કરવા માટે બોલો NaOH માટે M2 અને NaOH માટે V2 એના મૂલ્યો આપણને અનુક્રમે આપ્યા છે 0.5 મોલર અને 60 ml. તો %N બરાબર કેટલા? બોલો. દાખલો એકદમ અહીંયા જ આટલું બાયફર્ગેશન કર્યું એટલે આપણને આવડી ગયો. કયું સૂત્ર વાપરીશું? તો %N બરાબર M1 V1 by 1000 માઇનસ M2 V2 by 2000 ઇન બ્રેકેટ 2800 આઉટ બ્રેકેટ 2800 છેદમાં M. તેથી %N બરાબર બોલો 0.5 ગુણ્યા 50 છેદમાં 1000. જોજો અહીંયા પહેલાં છે ને આ છેદ અહીંયા પહેલો આપણે મૂકી દઈએ કિંમતો, પછી આગળ વધીએ. 0.5 ગુણ્યા 60 છેદમાં 2000 અહીંયા 2800 બોલો છેદમાં M 0.5. ચલો %N. તો ધ્યાન રાખજો અહીંયા તમે શું કરશો, ખાલી ઉપરના અંશ છેદ જ એ કરો. તો બોલો પાયો 25, પાયો 25 એટલે 2.5 જવાબ થવો જોઈએ. પણ અહીંયા પાછળ મીંડું છે એટલે કેટલા થઈ ગયા? 25 છેદમાં 1000. ધ્યાન રાખજો માઇનસ એના 30 છેદમાં 2000 કૌંસની બહાર 2800 છેદમાં 0.5. ચલો %N. તો હું આ બેને અહીંયા 2000ને કોમન કાઢું તો મારે આનો લસા લેવો પડે. લસા લેવો પડે એટલે શું થયું બોલો? 50 માઇનસ 30 અને એ 2000 બહાર આવતા રહ્યા તો 2800 છેદમાં 2000 ગુણ્યા 0.5. ચલો 0.5નો પોઈન્ટ ઉડાડું તો એક મીંડું અહીંયા ઓછું થઈ જાય. એક મીંડું ઓછું થાય એની સાથે અહીંયા 2 મીંડા જતા રહ્યા. ફરીથી 5 દુ 10 થયા. જોજો આ 2 5 દુ 10 તો અહીંયા 20 ગુણ્યા 28 ભાગ્યા 10. બોલો 28 દુ 56 અને પાછળ મીંડું છેદમાં 10 મીંડું ગયું 56%. ક્યાંય કેલ્સી વાપરવાનું આવતું નથી, આટલું યાદ રાખજો. ઓકે, ચલો તો દાખલા નંબર 9 જોઈએ. આ જ રીતે આ પાઠના દાખલા બહુ સહેલા છે, પણ શરત એ છે કે સૂત્રો યાદ રહેવા જોઈએ. હવે સૂત્રમાં ખાલી આ એક જ સૂત્ર યાદ રાખવાનું છે જેરડા પદ્ધતિનું, બાકીના બધા આપણે જાતે બનાવી શકીએ છીએ. તો N9 આ પણ બનાવી શકાય, પણ એ વાર્તા લાંબી થઈ જાય તો એટલો સમય ના બગાડાય, એટલે આપણે સીધું શું કરી દેવાનું? ગોખી મારવાનું. તો M બરાબર 0.4422 ઉત્પન્ન થતા એમોનિયા વાયુને 50 મિલી 0.1 તો M1 અને V1 હવે સીધું જ લખવાનું. H2SO4 માટે M1 તો 0.5 અને અહીંયા 50.
પછી બોલો M2 અને V2 NaOH માટે હોય તો NaOH માટે M2 અહીંયા 0.25 અને પેલું 131 ml આપ્યું છે તો %N બરાબર કેટલા બોલો ચલો હેડો આમાં પણ આપણે સીધી જ ગણતરી કરવી છે તો બોલો %N બરાબર M1 V1 ભાગ્યા 1000 માઇનસ M2 V2 ભાગ્યા 2000 કૌંસની બહાર 2800 છેદમાં M ચલો %N બરાબર આપણે કિંમતો મૂકીએ તો 0.5 ગુણ્યા 50 ભાગ્યા 1000 માઇનસ 0.25 ગુણ્યા 131 ભાગ્યા 2000 કૌંસની બહાર 2800 છેદમાં તો 0.4422 ચલો જોજો અહીંયા છેદ ઉડશે કેલ્સી વગર છેદ ઉડે જ ખાલી આપણામાં હિંમત હોવી જોઈએ ગભરાઈ નહીં જવાનું બોલો અહીંયા સરવાળો થયો 50ના અડધા 25 માઇનસ આમાં 131ના ચોથો ભાગ એમ 0.25 એટલે 1 તો બોલો 30 ચોક 120 છે એટલે 30 તો થયા અને બીજા 10 11 10 હોય એટલે 3.33 થાય ને બીજા 0.33 એટલે બોલો 33.66 થશે કરવું હોય કરી જુઓ 33.66 થશે ખબર જો અહીંયા ધ્યાન રાખજો 131 ભાગ્યા 4 તો 4 તરી 12 ઉપરથી ઉતરો એકડો વધી 1 બોલો સોરી 32.66 33 નહીં તો 4 3 ચોક 4 2 8 3 વધ્યા મીંડું બોલો હવે તો 6 ચોક 24 અને 7 ચોક 28 તો એટલે 66ના 77 આપણે રાઉન્ડ ઓફ ગણ્યું હતું બરોબર તો બોલો અહીંયા કેટલા થયા કેટલા થયા ખબર પડી ફરીથી ધ્યાન રાખજો 131 એના બે ભાગ પાડીએ 120 વત્તા 11 બોલો 120 ભાગ્યા 4 કરીએ એટલે કેટલા થયા 30 11 ભાગ્યા તો જોજો 12 ભાગ્યા 4 કરીએ ત્યારે 3 થાય છે એમાં એક ઓછો છે એટલે બોલો 2.66 જેવું થાય 2.66 જેવું થાય કમ્પ્લીટ તો આપણે તો 2 ઉમેરી દઈએ એટલે 32.67 જેવું થશે એટલે અહીંયા સીધા 70 7 ચોક 28 લેખે બરોબર અરે 4 અરે અહીંયા 4 2 8 3 વધ્યા બરોબર છે ચલો આપણે એનાથી આટલું આપ શીખ્યા એમ ટૂંકમાં તો 32.67 અથવા તો 32.7 લઈ લઈએ બોલો હવે તો હવે ધ્યાન રાખજો અહીંયા 1000 છે અને અહીંયા 2000 છે આ તો એમના એમ જ છે હજુ ગુણ્યા 2800 ભાઈ એક સ્ટેપ વધે પણ કેલ્સી વાપરવાનું ના હોય ત્યારે સ્ટેપ વધારવું જરૂરી છે તો %N બરાબર બોલો અહીંયા 50 થઈ ગયા 50 માઇનસ 32.66 અને કોમન શું નીકળી ગયા તો 2800 એમના એમ હવે આ કોમન 2000 નીકળ્યા તો 2000 ગુણ્યા 0.4422 બરોબર બોલો અહીંયા હવે આપણે બાદબાકી કરીએ તો 50માંથી 32 જાય તો 18 50માંથી 32 જાય તો 18 અહીંયા 17.3 થયા તો 17.3 ગુણ્યા 2800 છેદમાં 2000 ગુણ્યા 0.4422 બરોબર બોલો 2 મીંડા ઉડાડ્યા હવે તમે અહીંયા જુઓ તો આ મીંડું આપણે અહીંયા લઈ જઈએ તો 4.42 થાય બરોબર આ મીંડું અહીંયા લઈ જઈએ તો ચોકું 16 અને ચોકું 16 બોલો આ 4 થઈ ગયા લગભગ 4 થયા જોજો અહીંયા ધ્યાન રાખજો 117.3 ભાગ્યા 4.4 લઈએ તો હું આ 2 મીંડા ઉડાડી દઉં તો 44 તો 4 વડે ગુણું એટલે કેટલા થઈ ગયા ચોકું 16નો છગડો વધી 1 ચોકું 16 ને 17 બોલો રાઉન્ડ ઓફ થઈ ગયા હવે તો આ બગડો અહીંયા ભાગી નાખીએ તો 2 તો 28 દુ 56 બોલો અહીંયા 56% જે આવ્યા એ વધારે હશે કેમ તો એકચ્યુઅલી આ 4 ના થાય જો મેં એટલે જ ભાગાકાર કર્યો 3 થી 4 થી નાની છે 4 થી નાની હોય તો 2 ના થાય એટલે આપણો જે જવાબ આવ્યો એ વધારે જવાબ આવ્યો છે કેલ્સી વગર તમારા બોર્ડમાં કેલ્સી વાપરવાનું પણ જી નીટમાં 56 આવે તો ઓપ્શનમાંથી કયો પસંદ કરવાનો 56 કરતાં નાનો કારણ કે તમે અંશ વધારે લીધો છે ઓકે ચલો એના પછી
10મો દાખલો. તો 10મા દાખલાનું વિધાન આ રીતનું છે. 0.4 ગ્રામ કાર્બનિક, તો m બરાબર 0.4 ગ્રામ. પરિમાપન કરતા ઉત્પન્ન થતા એમોનિયા વાયુનો 30 મિલી, તો V1 બરાબર 30 ml અને M1 બરાબર 0.25 મોલર. પછી V2 બરાબર 30 ml એમાં આગળ, અને M2 બરાબર 0.2 મોલર. તો % n, ભાઈ ભલે એના જ રીત રહી. તમને એમ થશે કે સાહેબ ટાઈમ પાસ કરે છે, ટાઈમ પાસ નથી કરતો, હું તમને પાક્કું કરાવું છું. તો % n બરાબર બોલો M1 V1 અપોન 1000 માઇનસ M2 V2 અપોન 2000 કૌંસની બહાર 2800 છેદમાં m. ચલો કિંમતો મૂકીએ તો શું કરવાનું? તો M1 V1 એટલે 30 ગુણ્યા 0.25 અપોન 1000. અહીંયા આ કૌંસ આમના મોટો નથી. પછી માઇનસ 30 ગુણ્યા 0.2 ભાગ્યા 2000 અને 2800 ભાગ્યા 0.4. જોજો હવે તો 30નો ચોથો ભાગ, 0.25 એટલે 1/4 થાય ને. તો બોલો 30નો ચોથો ભાગ કેટલો થાય? તો 6 ચોક 24, 7 ચોક 28. બોલો તો 30નો ચોથો ભાગ કરીએ એટલે 7.5 થાય. તો 7.5 છેદમાં 1000. જોજો આ માઇનસ બોલો આરે 30નો અડધો ભાગ એટલે 15 થયા છેદમાં, સોરી અડધો નહીં, 1/5 ભાગ થયો. અને 1/5 એટલે 6, 3 દુ 6, 6 એટલે 60 એટલે 6 થશે. 5મો ભાગ થયા રે. કૌંસની બહાર 2800 છેદમાં 0.4. ચલો આગળ એક સ્ટેપ. હવે તો આને 2 વડે ગુણીએ, 15 - 6 ગુણ્યા 2800. આ લસા નીચે જતો રહ્યો, 2000 ગુણ્યા 0.4. બોલો 1 મીંડું અહીંયા ઉડાડ્યું એટલે 4 થઈ ગયા, 2 મીંડા અહીંયા જતા રહ્યા. બોલો અહીંયા 15માંથી 6 ગયા એટલે કેટલા રહ્યા? તો 9 ગુણ્યા 28 ભાગ્યા 2 ગુણ્યા 4. બોલો હવે અહીંયા ભાગ ચલાવીએ તો 7 ચોક 28 બરાબર. મેં 2 એટલા માટે રાખ્યા કે સરળ પડી જાય. 7 ચોક 28, 9 સિક્કા 63 ભાગ્યા 2, 63 ભાગ્યા 2 એટલે 31.5% થાય. કેટલો થાય? 31.5%. ઓકે ચલો એના પછી 11મો દાખલો લઈએ. તો દાખલા નંબર N11. બોલો 0.5 ગ્રામ કાર્બનિક. જોજો હવે એમાં સીધું સ્ટેપ પેલો તટસ્થીકરણ વાળું નહીં, ઉત્પન્ન થતા એમોનિયાનું સીધું તટસ્થીકરણ કર્યું છે. તો m બરાબર 0.5 ગ્રામ. પરિમાપન કરતા ઉત્પન્ન થતા એમોનિયા વાયુનું 10 ml, તો V બરાબર 10 ml, m બરાબર 0.1 મોલર. તટસ્થીકરણ થતું હોય તો % n બરાબર કેટલા? બોલો સૂત્ર શું હતું ત્યાં? મેં હમણાં એટલે જ 2 સૂત્રોનું રિવિઝન કરાવ્યું. બોલો શું સૂત્ર હતું? તો % n બરાબર 2.8 ગુણ્યા M1 V1. કેમ 2.8 થયા હતા ભાઈ? જોજો આ સૂત્ર તમને સમજાવું, અહીંયા ધ્યાન રાખજો. આપણે પેલું સૂત્ર છે ને એમાંથી આ સૂત્ર બનાવીએ. તો % n બરાબર M1 V1 અપોન 1000 માઇનસ M2 V2 અપોન 2000 કૌંસમાં 28 ગુણ્યા 100, 2800 છેદમાં m હતું. પણ આપણે અહીંયા RuNaOH માટે હતું, આ H2SO4 માટે હતું. હવે આપણે સીધું અનુમાપન આના વડે જ કર્યું, આના વડે કર્યું નહીં. તો પદ નીકળી ગયું. તો n બરાબર શું થયું? M1 V1 અપોન 1000 ગુણ્યા 2800 છેદમાં m. તો આ 3 મીંડા કાપીએ લઈએ તો તેથી બોલો % n બરાબર શું થયું? M1 V1 ગુણ્યા 2.8 છેદમાં m થઈ ગયું. આ સૂત્ર ગોખવાનું નથી, પેલું યાદ રાખો ખાલી, બરાબર. ચલો કિંમતો મૂકીએ.
તો અહીંયા એમવી લખવાનું ને પછી તો M1V1ની જરૂર નથી, કારણ કે આપણે આ તો બેને ડિસ્ટિંક્ટ જુદા પાડવા માટે M1V1 M2V2 લખ્યું હતું. તો બોલો 10 ગુણ્યા 1 ગુણ્યા 2.8 છેદમાં 0.5. બોલો આ મીંડું અહીંયા જતું રહ્યું એટલે 28. હવે આ 5 છે એટલે પાછું અહીંયા છેદના 10 ઉપર જતા રહે તો 5 દુ 10 બરાબર 56%. કેટલા? 56%. ભાઈ વૈદિક ગણિત શીખવું પડશે, આ રીતે છેદ ઉડાડતા શીખવા પડે. શકુંતલા દેવી બનવું પડશે 12 સાયન્સમાં. ચલો એના પછી પ્રશ્ન નંબર N12, દાખલા નંબર N12. તો M બરાબર 0.2 ગ્રામ, V બરાબર 20 ml, M બરાબર 0.1 નોર્મલ. જોજો અહીંયા નોર્માલિટી આપી છે, અહીંયા નોર્માલિટી તમારી સાથે ચીટિંગ કર્યું છે. તો અહીંયા આપણે સાંદ્રતા N બરાબર 0.1 નોર્મલ કરીશું. H2SO4 આખું લખજો. તો પરસન્ટ N બરાબર કેટલા જોજો. તો અહીંયા આપણી પાસે સૂત્ર શું છે? તો સૂત્ર છે આપણી પાસે હાલ તારવ્યું હતું એ પ્રમાણે MV ઇન્ટુ 2.8 ભાગ્યા M છે, બરોબર. પણ અહીંયા તો M જોઈએ છે, આપણને N આપ્યો. તો H2SO4 દ્વિબેઝિક એસિડ છે અને તેથી તેની મોલારિટી બરાબર 2 નોર્માલિટી થાય. અરે સોરી, હા એક મિનિટ હો, નોર્માલિટી બરાબર 2 મોલારિટી થાય. નોર્માલિટી બરાબર 2 મોલારિટી થાય. મોલારિટી કરતાં નોર્માલિટી બમણી થાય. તો આપણે નોર્માલિટી આપી છે, તેથી મોલારિટી બરાબર N/2 અને N/2 એટલે 0.1/2 એટલે બોલો તો 0.05 થાય. ખબર પડી? 0.05 થાય. તો હવે કિંમતો મૂકી દો. 0.05 ગુણ્યા 20 ગુણ્યા 2.8 છેદમાં 0.2. બોલો હું આને આ રીતે કરું, 5 ગુણ્યા 20 ગુણ્યા 28. જોજો આ બેનો પોઈન્ટ ઉડી ગયો, આના છેદમાં 100 ઉતર્યા તો 2. બોલો હવે તો 2 અહીંથી આટલું તો ગયું. હવે તો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા 5 દુ 10 અને 14 દુ 28, 14%. કેટલા ટકા? 14%. કેલ્સી ના વાપરવું હોય તો એ સર્વશ્રેષ્ઠ પદ્ધતિઓ છે આપણી પાસે. ચલો તો એના પછી પ્રશ્ન નંબર 68ની વાત કરીશું. પ્રશ્ન નંબર 68. તો ધ્યાન અહીંયા રાખજો. પ્રશ્ન નંબર 68નું વિધાન છે કાર્બનિક સંયોજનમાંના હેલોજનના કાર્બનિક સંયોજનમાં આવેલા હેલોજનના માત્રાત્મક પરિમાપન પરિમાપનની કેરિયસ પદ્ધતિ સમજાવો. ભાઈ એકદમ સહેલી પદ્ધતિ છે, ધ્યાન એ રાખજો. આપણે આપણી રીતે શીખવું છે. બોલો હેલોજનયુક્ત કાર્બનિક સંયોજન, બરોબર. આપણે આપણી રીતે શીખવું છે એટલે હું આ રીતે લખું છું. બોલો હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનમાં કયા તત્વો હોય? તો કાર્બન, હાઇડ્રોજન તો હોય જ અને હેલોજન છે. બોલો આની સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કર્યા એટલે કે પહેલું સાંદ્ર HNO3 ઉમેરીએ. શું ઉમેરીએ? તો સાંદ્ર HNO3 ઉમેર્યા પછી એને આપણે ગરમ કરીએ. શું થશે કહો ભાઈ? એક મિનિટ હો. તો જો અહીંયા કાર્બન હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનને એક કેરિયસ નળી, મૂળ વસ્તુ હું ભૂલી ગયો તો તમને કહેવાનું, એક આવી નળી જ હોય, કશું છે નહીં એમાં, ખૂબ જ લાંબી નળી હોય, બરોબર.
એ નળીની અંદર અહીંયા કાર્બનિક સંયોજન લઈ એની અંદર સાંદ્ર HNO3 અને AgNO3 આ બંને વસ્તુ AgNO3 આ બંને મિક્સ કરી અને ગરમ કરવામાં આવે. ધ્યાન રાખજો, AgNO3 ગરમ કરીએ શું થશે તો જોજો, કાર્બન છે આના વડે ઓક્સિડેશન પામી, બરોબર, અહીંયા નિપજ તરીકે CO2 આપશે. હાઇડ્રોજન છે આના વડે ઓક્સિડેશન પામી નિપજ તરીકે H2O આપશે. અને હેલોજન એ આની સાથે સંયોજાઈ AgNO3 આપશે. હવે જોજો, આના વિઘટન દ્વારા ઉત્પન્ન થશે નાઇટ્રોજન વાયુ. આ બધાના વિઘટન દ્વારા ઉત્પન્ન થશે નાઇટ્રોજન વાયુ. તો આ ત્રણે ત્રણ ગેસ છે, આ ત્રણે ત્રણ ગેસ છે. સોરી, અહીંયા મારે એક વસ્તુ લખવા, અહીંયા AgX બનશે. શું બનશે? AgX. આ હેલોજન, હા મારે અહીંયાથી એરો જ ખોટો, હા હવે થઈ ગયો, સમજ્યા? ફરીથી ધ્યાન રાખો, હવે હું અહીંયા જ લખું, તમને ખ્યાલ આવે એ માટે. બધું કોમ્પ્લિકેટેડ થઈ ગયું છે. બોલો, કાર્બનની કોની સાથે પ્રક્રિયા થઈ? HNO3 સાથે. શું બન્યું? CO2 અને N2. એવી રીતે હાઇડ્રોજનની પ્રક્રિયા કોની સાથે થઈ? તો HNO3, તો શું બન્યું? H2O અને N2. એવી રીતે Xની તો AgNO3 સાથે પ્રક્રિયા થઈ, એમાંથી શું બન્યું? AgX. હવે આમાંથી કેટલો O છે અહીંયા વપરાયો હોય, કારણ કે બધું ભેગું છે ને, વત્તા N2. તો જોજો, આ ગેસ છે, આ ગેસ છે, આ ગેસ છે, આ ગેસ છે, આ ગેસ છે. એટલે અહીંયા નિપજ તરીકે આપણને CO2 પ્લસ H2O પ્લસ N2 પ્લસ AgX મળે. એમાં બધા ગેસ છે એ વાર ઉડી જશે, બધા જ ગેસ છે એ બધા ઉડી જશે. બોલો, કેરિયસ નળીમાં AgX પડ્યો રહેશે. શું પડ્યો રહેશે? AgX. તો હવે કમ્પ્લીટ. તો એ AgXને એટલે કે સિલ્વર હેલાઇડને ગાળી લઈ નિસ્યંદન પાણી વડે ધોઈ અને ત્યારબાદ તેનું દળ નક્કી કરવામાં આવે છે. બોલો, પ્રયોગ ખબર પડી ગઈ? આપણે આ બધું વિચારવાનું જ નથી, આ તો તમને ખબર પડી એ માટે. આ તો ક્યાંક MCQમાં પૂછી નાખે તો આપણને જવાબ આવડવો જોઈએ. તો બોલો, અહીંયા શું કરીશું? તો હવે હું પદ્ધતિ લખું છું. m ગ્રામ હેલોજનયુક્ત કાર્બનિક સંયોજન, બરોબર, કાર્બનિક સંયોજનને AgNO3 અને HNO3 સાંદ્ર HNO3 સાથે કેરિયસ નળીમાં ગરમ કરતા તેમાંના કાર્બન અને હાઇડ્રોજન પાણી એટલે કાર્બન અનુક્રમે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે અને હાઇડ્રોજન પાણી સ્વરૂપે દૂર થાય છે અને પ્રક્રિયા મિશ્રણમાં આપણને AgX મળે છે. આ પ્રક્રિયા મિશ્રણમાંથી AgX અદ્રાવ્ય છે, જેને ગાળી લીધા પછી નિસ્યંદિત પાણી વડે ધોવાનો છે. ભાઈ જોજો, અહીંયા કેમ નિસ્યંદિત પાણી? તો આપણું જે પીવાનું પાણી છે એની અંદર હેલાઇડ ક્ષારો હોય જ. તો નિસ્યંદિત પાણી વડે ધોઈ સૂકવી અને પછી તેનું દળ M1 નક્કી કરવામાં આવે છે. બોલો, કમ્પ્લીટ. પ્રયોગ પૂરો થઈ ગયો. હવે ગણતરી. બોલો, ગણતરીમાં આપણે સૂત્ર જાતે બનાવવાનું છે. બોલો, સૂત્ર જાતે બનાવવાનું છે. તો શેનું દળ નક્કી કરીએ છીએ આપણે? AgX નું. તો ધ્યાન રાખજો, M1 ગ્રામ AgX માં X નું દળ બરાબર, બોલો કેટલું હશે? આપણને તો ખબર જ ના હોય ને, કેટલું હોય? ખબર હોય ખરું? તો આપણે એવું રીતે લખવું પડે. ધ્યાન રાખજો કે AgX ના આણ્વીય દળ, જેને હું MW1 માં X નું દળ બરાબર X નું પરમાણ્વીય દળ. તો M1 ગ્રામ AgX માં X નું દળ બરાબર કેટલા થાય?
તો m1 ગુણ્યા એક્સનું પરમાણવીય દળ ભાગ્યા એજી એક્સનું આણવીય દળ. બોલો એટલું દળ ખબર પડી. હવે આ દળ આપણને મળ્યું ક્યાંથી? તો આ એમ ગ્રામમાંથી. તો એમ ગ્રામ કાર્બનિક સંયોજનમાં એક્સનું દળ બરાબર બોલો m1 ઇન્ટુ એક્સનું પરમાણવીય દળ ભાગ્યા એજી એક્સનું આણવીય દળ થાય. તો આપણે ટકા શોધવા દે. 100 ગ્રામ કાર્બનિક સંયોજનમાં એક્સના ટકા બરાબર બોલો શું થશે? 100 ગુણ્યા m1 ઇન્ટુ એક્સનું પરમાણવીય દળ છેદમાં એજી એક્સનું દળ આણવીય દળ ગુણ્યા એમ. બોલો થઈ ગયું. તો જો આવું સૂત્ર તમને આપેલું છે તો ધ્યાન રાખજો. એ સૂત્ર હવે હું અહીંયા શબ્દોમાં લખું છું. આપણે આ તારવ્યું હોય, ગોખ્યું નથી. તો બોલો આપણે સીધું જ સૂત્ર લખીએ. %x બરાબર બોલો શું લખીશું? તો 100 ગુણ્યા એજી એક્સ. આ m1 શું હતું? એજી એક્સનું દળ હતું. જોજો તો એજી પ્રાપ્ત થતા એજી એક્સનું દળ હું એવી રીતે જ લખીશ. પ્રાપ્ત થતા એજી એક્સનું દળ ગુણ્યા બોલો એક્સનું પરમાણ્વીય દળ. એક્સનું પરમાણ્વીય દળ છેદમાં બોલો કાર્બનિક સંયોજનનું દળ એટલે કે એમ ગુણ્યા એજી એક્સનું આણવીય દળ. બોલો કમ્પ્લીટ. એજી એક્સનું આણવીય દળ પતી ગયું. ખબર પડી કે ના પડી? ચકાચક. તો આ રીતનું સૂત્ર છે. હવે આના ઉપરથી દાખલા ગણવાના છે. તો જોઈએ હવે ભાઈ આ બધી પદ્ધતિઓ બહુ જ સહેલી છે. ખાલી તમારે થોડી બુદ્ધિ વાપરો ને તો એક સૂત્ર ગોખવું ના પડે. ઓકે. તો હવે દાખલા નંબર N13 જોઈએ. જોજો N13. બોલો કાર્બનિક સંયોજનનું દળ m બરાબર 0.378 ગ્રામ. AgCl નું દળ બરાબર 0.574 ગ્રામ. તો %Cl બરાબર કેટલા? બોલો સૂત્ર મૂકીશું. અહીંયા આપણે કોનું સૂત્ર મૂકીશું? %Cl નું. બોલો હાલ આપણે સૂત્ર મૂક્યું હતું %x બરાબર શું હતું? 100 ગુણ્યા એજી એક્સનું દળ ગુણ્યા એક્સનું પરમાણવીય દળ છેદમાં m ગુણ્યા એજી એક્સનું આણવીય દળ. આવું હતું. તો આપણે અહીંયા %Cl આના ઉપરથી %Cl બનાવીએ. બોલો %Cl બરાબર 100 ગુણ્યા AgCl નું દળ ગુણ્યા Cl નું પરમાણવીય દળ છેદમાં m એટલે કે કાર્બનિક સંયોજનનું દળ ગુણ્યા AgCl નું આણવીય દળ. ચલો કિંમતો મૂકીએ તો 100 ગુણ્યા બોલો AgCl નું દળ 0.574 ગ્રામ. Cl નું પરમાણવીય દળ 35.5. આપણે યાદ રાખવું પડે. દાખલામાં આપેલું જ હોય છે પણ તેમ છતાં એકથી શરૂઆતના છે એટલે યાદ રહે. બોલો કાર્બનિક સંયોજનનું 0.378 ગુણ્યા AgCl નું તો 108 વત્તા 35.5 તો 108 અને 5 113 અને 30 133.5 થાય. ચલો હવે આમાં છેદ ઉડાડવાના. તો ધ્યાન રાખજો છેદ ઉડાડતા પહેલા પોઈન્ટ હું બોલો અહીંયા આ બે કાઢી નાખું તો ચાલે. તો 574 ગુણ્યા અહીંયા કરી નાખું 355 છેદમાં 378 ગુણ્યા 3305. હવે જોજો અહીંયા તમને ભાગાકાર થતો દેખાશે. દેખાય છે. લગભગ આ 4 થાય. ગણી જુઓ તો 1335 ભાગ્યા 355. ચલો 4 વડે તો 4 5 20 શૂન્ય વધી 2 4 તરી 12 ને 2 14 નો ચોગડો વધી 1 4 તરી 12 ને 1 13. બરોબર. બોલો થઈ ગયું. લગભગ મેં કહ્યું હતું ને આમ જોઈને ખબર પડવી જોઈએ એવી રીતે. બોલો હવે તો આને ભાગાકાર કરીએ. જોજો 4 વડે
તો 574 ભાગ્યા 4, 4 એકા 4, 1 વધ્યો 7, ચોકું ચોકું 16, 1 વધ્યો 4, 4 તરી 12, બોલો 2 વધ્યા 0, તો 4 25. તો અહીંયાથી આ લઈ લઈએ 143.5, બરોબર. 143.5 એટલે 144 કરી શકાય. જોજો હવે ભાગ ચાલશે. હજુ મારે તમને કેલ્સી વગર શીખવાડવું છે એટલે ભાઈ આટલી બધી મજૂરી કરું છું અને આ શીખવાનું છે તમારે. તો બોલો હું આને 14 ના 14 રાખું, આ કાઢી નાખું, અહીંથી આ 38 કરી દઉં. તો બોલો હવે તો 19 દુ 38 અને 7 દુ 14, તો 700 ભાગ્યા 19, બોલો 19 ચોક 76, બરોબર. તો 19 તરી 57, કેટલા વધ્યા 3 અને 2, મીંડું ઉતર્યું, અરે સોરી 19 તરી 57, 19 ચોક આવશે ને, 19 ચોક 76, હા 19 ચોક, બરોબર મારી ભૂલ છે. 19 તરી 57 એટલે 10 માંથી 7 ગયા એટલે 3 અને 6 માંથી 13, બોલો મીંડું ઉતર્યું. તો 20 છંગ 120 છે એટલે આપણે લઈએ તો 9 છક, બોલો 9 છક 54નો ચોગડો વધી 1, 6 એકા 6 ને 9 છક 54નો ચોગડો વધી 5, 6 એકા 6 ને 5 13, અરે 11, બોલો 15 વધ્યા. તો 36થી આજુબાજુનો જવાબ આવે તમારો. કેટલો આવે? કેટલો આવશે? તો 36થી વધારે આવશે કે ઓછો? હવે વિચારો. આ જે જવાબ છે એ આપણો 36થી આ 36 આવ્યો તો એના પ્રમાણે પેલો. તો ધ્યાન રાખજો, અહીંયા આપણે આ વસ્તુને ઘટાડી હતી ને આને વધારી હતી, આને વધારી હતી, 78ના 80 કર્યા હતા અને પેલા, બરોબર. એના કારણે આ વધારી છે તો આ જવાબ કેવો છે? બોલો ઓછો આવ્યો. ઓછો આવ્યો તો આનાથી વધારે, તો તમે એક્ઝેક્ટ ગણતરી કરશો તો 37.57% આપેલું છે. બોલો ખબર પડી? ઓકે ચલો એના પછી 14મો દાખલો લઈ લઈએ. તો દાખલા નંબર 14. બોલો એમાં m બરાબર 0.189, પછી AgClનું દળ બરાબર 0.287, તો %Cl બરાબર કેટલા? બોલો પતી ગયું. તો આપણે સૂત્ર સીધું હવે %Clનું જ મૂકીશું. %Cl બરાબર શું હતું કહો સૂત્ર? તો m1 એટલે કે m ગુણ્યા 100, આ રીતે મુકાય ને, 100 ગુણ્યા m1 ગુણ્યા Clનું પરમાણ્વીય દળ, તો AwCl છેદમાં અહીંયા AgClનું દળ લખો ને, એટલે બોલો અહીંયા m ગુણ્યા AgClનું આણ્વીય દળ, બોલો તેથી 100 ગુણ્યા, બોલો AgClનું આણ્વીય દળ 0.287 ગુણ્યા એ ક્લોરીનનું 35.5 છેદમાં m તો 0.189 ગુણ્યા, બોલો આનો 100 ને હાલ આપણે કર્યો હતો ને 35 અને તો 143.5 થાય. હવે જોજો અહીંયાથી આપણે બીજી રીત અપનાવીએ. પહેલામાં આને રાઉન્ડ ઓફ કરીએ, 100 ગુણ્યા પોઈન્ટ, બોલો 3 કરી દો ચાલે. એવી રીતે આને 355 છેદમાં 0.2 કરી દઉં તો ચાલે. અને આ એક 14, 43, 15 આપણને ખબર છે કે 4 વડે ભગાય છે. બોલો હવે તો 100 ગુણ્યા 3 ભાગ્યા 2 ગુણ્યા 4, બરાબર ખબર પડી. તો હવે આપણે 4 દુ 8, અહીંયા આપણે ભાગાકાર કરીએ તો 300 ભાગ, હવે એ પહેલાં અહીંયા 50, ચલો અહીંયા 25 કરી દો, તો 25 તરી 75 ભાગ્યા 2, હવે 75 એટલે 70ના અડધા 35 અને પેલા અઢી એટલે 37.5%. જોઈ લો કમ્પ્લીટ એક્ઝેક્ટ જવાબ આવ્યો. જો આ રીતે, એટલે તમે વિચારતા થાવ, તમે જ વિચારતા થશો તો બહુ માથાકૂટ રહેશે નહીં. ભાઈ અહીંયા એક્ઝેક્ટ જવાબ કેમ આવ્યો? બોલો અહીંયા એક્ઝેક્ટ, તો આપણે ઉપર પણ વધાર્યા નીચે પણ વધાર્યા એટલે બે જગ્યાએ
રાઉન્ડ ઓફ થઈ ગયું. અહીંયા તમે આનો ભાગાકાર કરો તો 3.99 આવે, તો એ બહુ મોટો પેલો છે નહીં. ઓકે, ચલો એના પછી લઈએ દાખલા નંબર N15. તો N15માં m બરાબર 0.15 ગ્રામ, AgBr નું દળ બરાબર 0.12, તો પરસન્ટ BR બરાબર કેટલા? બોલો, ચલો હેડો. તો સીધું જ પરસન્ટ BRનું સૂત્ર મૂકીએ. પરસન્ટ BR બરાબર 100 ગુણ્યા AgBrનું દળ ગુણ્યા BRનું પરમાણવીય દળ છેદમાં m ગુણ્યા AgBrનું આણવીય દળ. તો 100 ગુણ્યા, બોલો, AgBrનું દળ 0.12 છે. બીઆરનું બ્રોમિન 80 હોય ભાઈ. કેટલું હોય છે? બ્રોમિન 80. તો 80 છેદમાં, બોલો, m છે 0.15 ગુણ્યા 108 પ્લસ 80 એટલે 188. ચલો ધ્યાન એ રાખજો, આપણે ઉપર નીચેના છેદ ઉડાડી દીધા એટલે પોઈન્ટ ઉડાડ્યા, બરોબર. બોલો, આ 5 તરી 15 અને આ 4 તરી 12, 3 વડે ઉડ્યા. હવે જોજો, અહીંયા આપણે મીંડું ઉડાડીએ તો અહીંથી આ થઈ ગયા, બોલો, 16 85 થયા. હજુ અહીંયા જોજો ભાગ ચાલશે, અહીંયા આપણે ભાગ કરીએ તો ધ્યાન અહીંયા રાખો, 188 ભાગ્યા 16 કરીએ જ અહીંયા, બરોબર. 16 એકા 16, 2 વધ્યા 8, 16 એકા 16, કેટલા વધ્યા? તો ધ્યાન અહીંયા રાખજો. આમ તો જો કે આપણે આ 32 હોત, આ 32 હોત તો 16 દુ 32, એટલે આપણો જવાબ કેટલો આવે અહીંયા? તો 11.12 ની નજીક આવે. તો આને હું સીધું જ અહીંયા 12 કરી દઉં તો 4 તરી 12 થયા અને 100 ભાગ્યા 3 એટલે 33.33% થયું. જોજો, હવે આ સાચો જવાબ નથી, આ અનુમાન છે આપણું. તો સાચો જવાબ અહીંયા એકચ્યુઅલી આ 3 કેટલા 12 વડે ના ભાગાત, કેટલા વડે ભાગાત? 11 પોઈન્ટ સમથિંગ થાત, 11 પોઈન્ટ સમથિંગ જવાબ થાત. એની જગ્યાએ આપણે 12 લીધો, એટલે કે છેદ વધારે લીધો. છેદ વધારે લીધો તો જવાબ ઓછો આવ્યો, એનો મતલબ આપણો વાસ્તવિક જવાબ 33.33 કરતાં વધારે હોવો જોઈએ. તો MCQમાં 33.33 થી નજીકનું જે પહેલું મૂલ્ય આપ્યું એ જવાબ લખી નાખવાનું. ખબર પડી? નજીકનું જે પહેલું મૂલ્ય આપ્યું હોય એ લખી દેવાનું છે. ઓકે, ચલો એના પછી તો સાચો જવાબ તમારો 34.04 છે. બોલો, તો નજીકનું પહેલું મૂલ્ય થયું એ. ચલો એના પછી N16. તો N16માં m બરાબર 0.301 ગ્રામ કાર્બનિક સંયોજનનું AgBrનું દળ બરાબર 0.282, તો પરસન્ટ BR બરાબર કેટલા? બોલો, ચલો હેડો ફરીથી. તો પરસન્ટ BR બરાબર 100 ગુણ્યા AgBrનું દળ ગુણ્યા BRનું પરમાણવીય દળ ભાગ્યા m ગુણ્યા AgBrનું આણવીય દળ. ચલો, તો 100 ગુણ્યા, બોલો, AgBrનું દળ 0.282 ગુણ્યા 80 છેદમાં 0.301 ગુણ્યા 188 થયા. ચલો હવે આપણે અહીંયાથી તો 100 ગુણ્યા, બોલો, હું આને 0.3 કરી દઉં અને નીચે પણ, કારણ કે રાઉન્ડ ઓફ કરીએ એટલે 3 થઈ જાય, તો ગુણ્યા 80 છેદમાં 3 ગુણ્યા 188. બોલો, બે જગ્યાએ અહીંયા મેં ઘટાડ્યા છે, ધ્યાન રાખજો, અહીંયા ઘટાડ્યા છે, અહીંયા વધાર્યા છે, એટલે આપણો જવાબ કેવો આવશે એના માટે હું લખું છું. બોલો, અહીંયા કેટલા થતા હતા? તો 12 જેવું થતું હતું. ના, 12 નહીં થાય. હવે ધ્યાન રાખજો, 188 ભાગ્યા 80, 80 દુ 160, કેટલા વધ્યા? 28.
તો 28 8 તરી 24 8 ચોક 32 બોલો તો 2.3 જેવું થાય. તો અહીંયા હું લઈ લઉં 2.3 બરોબર. અને 2.3 તો 100 ને 2.5 વડે ભાગીએ જોજો તો કેટલો જવાબ આવે. આપણે જોજો અહીંયા વધાર્યા હતા એટલે અહીંયા ફરી પાછા આ ઘટાડ્યા હતા. આ તો લગભગ બહુ નથી ઘટાડ્યા પણ આ વધાર્યા હતા એટલે આને ફરીથી વધારી એટલે એકબીજાની અસરને નાબૂદ થઈ જાય. આને વધારીને 2.5 કરતા બરોબર. તો 100 ભાગ્યા 2.5 એટલે 25 ઉપર ગયા 10 તો 25 ચોક 100 લગભગ 40% જેવો જવાબ આવે. તો 40%ની નજીકની કઈ વેલ્યુ આવશે તો 39.87. 39.87. જોજો હવે આવું કેમ થયું, આપણો જવાબ વધારે કેમ આવ્યો? તો આ વધાર્યા એટલે એકબીજાની અસરને નાબૂદ કરી, પણ આ ઘટાડ્યા હતા એટલે આપણો જવાબ જે હતો એના કરતાં વધારે આવ્યો તો ઓછું. ખબર પડી? ઓકે. તો અહીંયા તમારા દાખલા નંબર 16 સુધી પૂરું થયું. બીજું નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ઓકે ભાઈ, હવે પાઠ તમારો પૂરો થઈ જશે અને પછી સ્વાધ્યાય આવશે. તો સ્વાધ્યાયના પ્રશ્નો આપણે પછી કરીશું, એ તો વાંધો નહીં. જય